લાઈક તો કરો અને કોમેન્ટમાં એમ તો લખો જય સ્વામિનારાયણ. તો સબસ્ક્રાઇબ તો કરો. વ્યૂ તો મારે બહુ બધા આવે છે પણ કોઈ સબસ્ક્રાઇબ જ નથી કરતું. એક રાજા ત્રણ રાણી. મીઠું મીઠું. હવારમાં બધા સેમું રેવો જોઈને આપણો. ગુડ મોર્નિંગ દોસ્તો. ઇન્જેક્શન આપજો શ્યામલાભાઈ ઇન્જેક્શન આપજો. ચૂજેમાં નાખી દેવા છે. હા ચપ્પલ અહીંથી પહેરી લે. ટાટા કરો બપોરે. નાનો ભાઈ મોટા ભાઈની સેવા કરે છે. જો પગ દાબે આમ જો. હવારમાં જાગી ગયું જોઈ લો. સેમુ એ સેમુ દીકુ સેમુ આમ કરો જય સ્વામિનારાયણ કરો છે હું જય સ્વામિનારાયણ કરો આમથી ફોન શરૂ એટલે કાંઈ નહીં જો રાજલ થઈ ગઈ છે હવારમાં. વાંચો ન કરો. હાનના વાંચવા પાણી નહોતું આવ્યું. ખબર? કેવું? પાણી નહોતું આવ્યું ને આપણે. હા એમ છે. ક્યારે જાગી ગયા? મોડા નવે જાય ગયું. હિચકાવતી હતી. હવારમાં ફ્રીજની સ્વિચ બગડી ગઈ છે. રાજલને ઇન્ટ્રો દેવાનો આજે ટાઈમ નથી મળ્યો કારણ કે સેમલા બાપુએ બહુ નખરા કર્યા છે આજ સવારમાં જાગીને. કઈ કહેવા માંગશો તમે? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હવારમાં બધા સેમું રેવો જોઈને આપણો હવારમાં ઉઠીને બેઠો તો તમે એને ઘોડીમાં હિચકાયો કેટલો. અને સબસ્ક્રાઇબર વિશે શું કેવું છે? એ લોકો છે ને વ્યૂ કેટલા આવે મારે ખબર પણ કોઈ સબસ્ક્રાઇબ જ નથી કરતું. કેમ એવું કરો છો? લાઈક તો કરો અને કોમેન્ટમાં એમ તો લખો જય સ્વામિનારાયણ. તો સબસ્ક્રાઇબ તો કરો. વ્યૂ તો મારે બહુ બધા આવે છે પણ કોઈ સબસ્ક્રાઇબ જ નથી કરતું. એવું ન કરવું જોઈએ. કા સેમુ એવું કરવું જોઈએ? હે અય સેમુ જોઈ લે આમ જોઈ લે. હે સેમુ કે તો બધાને સબસ્ક્રાઇબ કરો. પ્લગ આવી ગયો ફ્રીજ માટે. જો માગો બીજા જ્યાં દાદા ને તો પણ ઘડીક નો ક્યાં જો દાદા દ્વારકા ગયા તા ત્યાંથી રમકડા લાવ્યા. આજે ખોલવાનો ટાઈમ મળ્યો. તમે સમજી શકો કેટલા બિઝી હતા અમે. તોડી નાખું કેકથી પપ્પા. એ સેમુભાઈ ડોક્ટર રમશે. લે હવે એ સેમુભાઈને ઇન્જેક્શન આપજો પેલા. એ નાની એમથી બોટલ ને જોત કરી લે ઇન્જેક્શન આપજો શ્યામલાભાઈને ઇન્જેક્શન આપજો. લે દાદાને ઇન્જેક્શન દેજો દીકુ. થઈ ગયો સુલો એ તો સુલો લે કપ છે ને કપ બે તો સુલા છે આમાં. લે આમાં પાણી પીવું કપ છે પછી ટિફિન છે જા બાટલો છે હું આને બાટલો લે ગેસનો બાટલો છે. તો ગુડ મોર્નિંગ બધાને. કેમ છે? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજ તો રાજલને મેં કીધું સ્ટાર્ટિંગ તો કરી કે સ્ટાર્ટિંગ નથી કર્યું. કોઈ સબસ્ક્રાઇબ નથી કરતું, લાઈક નથી કરતું, વિડીયો શેર નથી કરતા. તો સબસ્ક્રાઇબ કરી ગયો તો એની થોડીક મજા આવે. સવારથી કામમાં લાગી છે બિચારી. પણ શું કરવું એકલી હો પછી સેમુને ખવડાવ્યું પછી આ ફ્રીજ બગડી ગયું તો એ સારું કર્યું. અને શું કહેવાય આ રસોઈ બનાવવા પછી હમણાં 12 વાગી જાય તો સેમ પછી આપણે શું કહેવાય ભૂખ્યો મેં કીધું રમે છે ને ત્યાં હું રસોઈ ફટાફટ બનાવી લઉં. એટલે જે લોકો વિડીયો જોવે છે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો એટલે અમને થોડીક વધારે મજા આવે વિડીયો બનાવવામાં. ચલો આજે તો હવે મારે જ મને લાગે છે વ્લોગ ઉતારવા પડશે. તો હવે જો હું એડિટિંગ કરવા બેસી ગયો છું અને આજે મારે એક વ્લોગનું એડિટ કરવાનું છે અને બપોર પછી મારે જવાનું છે મારા મામાના છોકરાની સગાઈ છે તો મારે અમદાવાદ જવાનું છે. તો પછી તો રાજલ ઘરે એકલી જશે અને એ પછી એના પપ્પાના ઘરે વહી જશે રાજલ. તો ચાલો આપણે ફટાફટ એડિટિંગ ચાલુ કરીએ. હું સ્કેડ્યુલ કરી દઉં યુટ્યુબમાં. હવે સેમુભાઈ તો કઈ એડિટિંગ કરવા નહીં દે કારણ કે ભૂખ લાગી. જો બે ખાવી છે કેળાની વેફર. ભાઈને મીઠું મીઠું ખાવા જોઈએ અને પપ્પાની જેમ કા એ બધી એક હરકી જોઈ શેઠ. એડિટિંગ નહીં કરવા દે. ઘરની હાલત જોવો તમે. ચારે બાજુ રમકડા. બેઠો જોવો તમે. ટી શર્ટ ની પાછળ લખ્યું છે જેન્યુન મૂડ. મીઠું મીઠું. હાલો દીકુ મીઠું મીઠું લઈ જાઓ. જો ગમે ત્યાંથી કયો ને મીઠું મીઠું લઈ જાઓ એટલે મારું ગલુડિયું આવી જ જાય. મામ ખાઈ જાઓ હો દીકુ ખાઈ જાઓ. નહીં કેમેરો ન ખાય, કેમેરાને ખવડે. હા હું શીખે તો મને તો બરફ લાગે છે. મોસમ મેં કટકા લાગે છે.
હા મોસમીન કટકા લાગે કટકા નથી. તો આમાં શું ખબર મારી મમ્મી દેશમાંથી લીંબુ બધા લઈ હતા હા તેનો મેં રસ કાઢી નાખ્યો. લે રસ કાઢીને પછી ઓલી ડીશમાં ભરીને પછી આ ગાંગડામાં ભરી લીધો. આખો જો. ડબ્બો ભર્યો. બોલો પછી જો આમ એક કટકો નાખી દેવાનો. તો લીંબુ રહેતો હે લીંબુ પડ્યું રહેતો એ લીંબુ ઓલા થઈ જાય ને કેવા કાળા પડી જાય. એવું છે પછી રસ કાઢીને મેં જઈ આવો ડબ્બો ભરી લીધો. આખો ડબ્બો હતો. જો ભાઈ છે એ બધી વસ્તુ લેડીઝને જ આવડે, જેન્ટ્સને ન ખબર પડે. હા પણ અમને શું ખબર હોય લીંબુનું ટાઈમ થઈ ગયો છે એનો જમવાનો શેમુભાઈને વિશે હું કહેશું એના વિશે કાંઈ વાત થાય એવું નથી કારણ કે શરારતી જેટલો છે એની કોઈ વાત નહીં. એ શેમલાભાઈ જો આજે તો આમનામ છે કઈ કામ નથી થયું કોઈ વસ્તુ નથી થઈ શેમુને સાચવતા હતા અને મારા પપ્પાએ જ રજા રાખી હતી તે વળે સારું હતું તે બાકી તો ભાઈ ગાંઠિયાને રાખવો એવો છે હકણો જ નથી રહેતો ક્યારેય આમાં તમારું બધું રૂમાલ ને ઘડિયાળ ને એવું નાખ્યું છે. આમાં તમારા 9 ડેઝનું ટી શર્ટ અને કાલ તમારા એન્ગેજમેન્ટમાં પહેરવાના કપડાં એમ અને શૂઝ છે ને આમાં નાખી દો. ચૂજેમાં નાખી દેવા હા ચપ્પલ અહીંથી પહેરી લેજો. આવું છે તો દોસ્તો 5 વાગી ગયા છે અને દર્શન જાય છે અમદાવાદમાં મામાજી છોકરાને એન્ગેજમેન્ટ છે. હંસાભાઈની ઘરે આવી ગયા બાય કહી દો બધા. સેમો જો ઉઠી ગયો છે. ટાટા કરો પપ્પાને સીયુ કરો મદીકો. હું જાઉં છું પાછી મારા પપ્પાને ઘરે કેમ કે હું ને પપ્પા બે જ છીએ અને સેમુ કાંઈ એકલો રહે નહીં એટલે હું જતી રહું છું. અને જો રસોઈમાં તો અત્યારે પપ્પા માટે દૂધીનું શાક ભાખરી અને સેમુની ખીચડી કરું છું ને ખવડાવીને પછી હમણાં 6 વાગે મારે જવાનું છે. તો દોસ્તો 8 વાગી ગયા છે ને અમે આવી ગયા છીએ મામાના ઘરે પાછા. અમારે સેમુભાઈ જો દીવાબત્તી કરે છે અને હંસાભાઈ ખાવા બેઠા છે. હંસાભાઈ કોઈ ભીંડાનું શાક કેમ ન લીધું? હંસાભાઈને ભીંડો નથી ભાવતો. બસ ને હાંભળ્યું તમે લોકોએ હંસાભાઈને ભીંડો નથી ભાવતો. અને મારી મમ્મી બનાવે છે રોટલા, એ બનાવી છે ભીંડાની શીંગું. બધાને ઘરે અલગ અલગ બનતી હોય. કોકના ઘરે તવલા બને આ અમારે તો લોઢીમાં બનાવે. પણ આ કેમ મસાલો નોખો નોખો છે પાયનો પડતી જોઈ. અને આ વૈશાલી શું બને? ભાખરી પીઝા. વૈશાલી બનાવે છે ભાખરી પીઝા. આપણું નામ તમે ભાખરી પીઝા. કોના ઘરે ભાખરી પીઝા બને એ છોકરાઓ માટે? મોટા માટે બને કે ખાલી છોકરાઓ માટે જ બને? ખાલી છોકરા માટે જ અમારા ઘરે બને છે ભાખરી પીઝા. જેના ઘરે ભાખરી પીઝા બનતા હોય કોમેન્ટ કરજો. જો જો આ બે ભાઈ અને અમારા જીવને ખલેલા બહુ ભાઈ જીવ જો. અને આ અમારા આમ જો નાનો ભાઈ મોટા ભાઈની સેવા કરે છે. જો પગ દાબે આમ જો. જોયું તમે લોકોએ? એક અમારે જો તમને દેખાડ્યું એમાં જો દીવાબત્તી કરે જો. જો પાછો દીવો મૂકવા ગયો. જો ટંકોરી લઈ આવ્યો જો. દીવાબત્તી કરે છે. અમારે દીવાબત્તી કરવાની બહુ ગમે. હાલો હું તમને એક ઉખાણું કહું. એક રાજા 3 રાણી 9 સિપાઈ. હાલો એનો જવાબ કયો? જો મારા ભાભી પીરસે છે. જો જો મારા ભાઈ કેવો પીરસે છે. કેટલો હાચવે જો. એટલે તા બિચારો જાડો થઈ ગયો હે ને જાડો. તો ચાલો દોસ્તો હવે અમે બેસીએ છીએ જમવામાં મારે તો છે ચા ભાખરી અને ભીંડાની સિંગ છે અને છોકરા માટે તો ભાખરી જરા બનાવે પણ એ તો અમને નહીં મળે. સેમ અને દવા પીવાની કીધું એટલે બોટલ પકડી લીધી છે. દોસ્તો 10 વાગી ગયા છે અને હવે અમારે સુવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે આજે હું બહુ થાકી ગઈ છું અને ઘરે બધા બહુ થાકી ગયા છે. તું મમ્મી ત્યાં ગઈ હતી આજે? સત્સંગ ના મેં તને ફોન કર્યો ત્યારે ના એક જગ્યાએ બેસવા ગયા. જો અને આ સેમુ પાસે જે ડબ્બો છે ને એ સેમુનો શું કહેવાય નાનો હતો ત્યારે એને દૂધની ટોટીનો પાવડર છે એને યાદ આવી ગઈ કે આ મારો પાવડરનો ડબ્બો છે. જો આમ છે પેલું એફિલ ટાવર છે. જો સેમુ એફિલ ટાવર બનાવે છે. જો એ ક્યાં મૂકે ઈ જો. તો કંઈ નહીં ચાલો દોસ્તો આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું કેમ કે મારે સૂઈ જવું છે. હું થાકી ગઈ છું બહુ. તો જય સ્વામિનારાયણ. બાય. ગુડ નાઇટ.